હેલો સ્ટુડન્ટ્સ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન બોર્ડ અમદાવાદ સિટી દ્વારા દર વર્ષે એક ક્વેશ્ચન બેંક બહાર પાડવામાં આવે છે. આ વર્ષે પણ ક્વેશ્ચન બેંક બહાર પાડવામાં આવી છે. તો કોના માટે છે આ ક્વેશ્ચન બેંક? તો આ ક્વેશ્ચન બેંક સ્ટેન્ડર્ડ 10, 12 સાયન્સ અને 12 કોમર્સ માટે છે. આની જે પીડીએફ ફાઇલ છે એ આજે હું તમને અવેલેબલ કરાવવાનો છું. તો આની પીડીએફ ફાઇલ ક્યાંથી મળશે? તો ચલો આપણે જોઈ લઈએ. તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે તમારે પહેલાં આપણી જે એપ્લિકેશન છે ફીલ ધ ફિઝિક્સ એ ડાઉનલોડ કરવી પડશે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. પહેલાં તમારે ડાઉનલોડ કરવાની છે, ફરી રજિસ્ટ્રેશન કરાવવાનું છે. રજિસ્ટ્રેશન ફ્રીમાં છે. હવે કેવી રીતે આગળની પ્રોસેસ છે એ જોઈ લઈએ. પહેલાં તમારે આપણી જે એપ્લિકેશન છે એ ઓપન કરવાની રહેશે. પછી પેડ કોર્સ છે એ પેડ કોર્સમાં જવાનું રહેશે. એમાં સારથી બેચ છે એના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે અહીં જોઈ શકો છો કન્ટેન્ટ. એ કન્ટેન્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા સ્ટડી મટીરિયલ દેખાશે. એ સ્ટડી મટીરિયલ પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા ક્વેશ્ચન બેંક ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને સ્ટુડન્ટ્સ માટે છે. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હો તો ઇંગ્લિશ મીડિયમનું ક્લિક કરવાનું. એમાં સ્ટેન્ડર્ડ 10, સ્ટેન્ડર્ડ 12 સાયન્સ અને 12 કોમર્સ. એમાં આપણે 12 સાયન્સ જોઈએ. એમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યુટર, ઇંગ્લિશ, મેથ્સ, ફિઝિક્સ બધા સબ્જેક્ટ, એવું નહીં મેઇન સબ્જેક્ટ, બધા સબ્જેક્ટની ક્વેશ્ચન બેંક છે. એમાં આપણે ફિઝિક્સ જોઈએ. ઓકે, તો આ રીતે ઓપન થશે. તો આ રીતે તમે અહીં જોઈ શકો છો આ જે ક્વેશ્ચન બેંક છે એ અમદાવાદ સિટી, ડીઓ અમદાવાદ સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓકે, આ રીતે તમે બીજા સબ્જેક્ટની પણ ડાઉનલોડ કરી શકો છો. અને કોઈ 10 સ્ટેન્ડર્ડમાં હોય, 12 કોમર્સમાં હોય, સાયન્સમાં હોય તો બધાને આ વિડીયો મોકલી દો. બધાને કામ લાગે એવો છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.